રાજકોટ ટીઆરપી ગેમ્સ અગ્નિકાંડની અંદર જે લોકો હોમાયા છે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ છે। અહીંયા બેન જે છે તેમને ઘટના જોઈ હતી। બેન, શું કહેશો, આખી ઘટના કઈ રીતે બની? તમે ત્યાં હતા કે કેમ? અમે આખું 10 જણા ગયા હતા, આખું ફેમિલી। અમે બધા નીચે હતા ને ઉપર ત્રણેય છોકરાઓને રમવા મોકલ્યા હતા। પછી આગ લાગી એટલે પપ્પા ને મામા બે ઉપર બચાવવા ગયા, પણ જેવા એ લોકો ઉપર ગયા ને એટલી વારમાં 2 વાર બ્લાસ્ટ થઈ ગયો, એટલે એ કોઈ બહાર ન નીકળી શક્યા। તમારા પરિવારજનના કેટલા લોકો હતા ને કેટલા લોકો બહાર આવી ગયા છે ને કેટલા લોકો 10 હજુ જણા મળ્યા નથી? હતા, 10 જણા હતા, એમાંથી 5 અમે બહાર આવ્યા ને 5 અંદર જ છે, હજી 5 જણા મિસિંગ જ છે। હા, તમે અહીંયા ગિરિરાજ હોસ્પિટલ કોણ ઇજાગ્રસ્ત છે અને કોની સાથે છો? મારા મમ્મી એમને શોકમાં આવી ગયા ને થોડાક, એટલે અત્યારે કન્ડિશન થોડીક સ્ટેબલ નથી। મુખ્યમંત્રી મળ્યા, શું વાતચીત થઈ? એને એમ કીધું કે અમે ટ્રાય કરી છે અમારી રીતે, બીજું કાંઈ એમની પાસે જવાબ નહોતો। કોણ કોણ લોકો મિસિંગ છે તમારા પરિવારમાંથી? મારા પપ્પા, મામા, મારો ભાઈ, મારા મોટા બાપુની દીકરી અને મારા માસીનો દીકરો। કઈ રીતે આખી ઘટના બની હતી? ત્યાં કેવો માહોલ હતો? તમે શું જોયું ત્યાં? મેં જોયું ને ત્યારે આગ થોડીક જ હતી, પણ અમને એવું લાગ્યું કે ત્યાં સુધીમાં તો થઈ જશે સ્ટેબલ, પણ એ લોકો પાસે કાંઈ સેફટીનું હતું જ નહીં ફાયર એક્સટિંગ્યુશર કે નહીં ફાયર અલાર્મ કે જેનાથી કોઈને ખબર પડે। ફાયર એક્ઝિટય નહોતું, એક્ઝિટ ખાલી એક જ નીચે હતું, ઉપરથી કે બહાર નીકળવાનો રસ્તોય નહોતો કે કોઈ ત્યાંથી બહાર નીકળી શકે। બેન, અંદાજિત કેટલા લોકો ત્યાં હશે ટીઆરપી ગેમ્સ ઝોનની અંદર? તમે પણ ત્યાં હતા, કેટલા લોકો અંદર હશે ત્યાં? ઘણા લોકો હતા, એમ મને આઈડિયા તો નથી કેટલા હશે, 100-150 જેટલા હશે। કેવી રીતે લોકોની ચીચિયારી તમે ત્યાં જોઈ હતી? શું માહોલ શું હતો? બહુ કન્ડિશન ખરાબ હતી, આગ થોડીક વારમાં જ બહુ વધી ગઈ હતી। ઉપર અંડર કન્સ્ટ્રક્શન હતું, પણ એ લોકોએ કાંઈ કોઈને જાણ નહોતી કરી કે એવી કાંઈ કન્ડિશન હોય તો એ લોકોએ બંધ રાખવું જોઈએ ને। આગ નીચે પેલા પ્રસરી હતી કે ઉપર? કઈ રીતે શું? થર્મોકોલની શીટ્સ ને એ બધું હોય ને, ઉપરથી વેલ્ડિંગ થતું હતું ને એના લીધે નીચે થર્મોકોલની શીટ્સમાં આગ લાગી, એના લીધે એ આગ ફેલાઈ ગઈ બધે। સાથે જીજ્ઞાબાના દીકરીબા, તેમનું પણ કહેવું છે કે આગ જે છે તે વેલ્ડિંગના કારણે ફેલાઈ હતી અને ત્યાં પ્રત્યક્ષદર્શી જે છે તેઓ ત્યાં હતા। તેમના 5 લોકો અત્યારે હાલ મિસિંગ જે છે, 5 લોકો બહાર જે છે તેમનો પોતાનો જીવ ગમે તે રીતે બચાવીને નીકળી ગયા છે। તેમની પરિવારજનો સાથે આપણે વાતચીત કરી, પરિવારજનો પણ કહી રહ્યા છે તેમના સ્વજનો જે છે તે હજુ મળી નથી રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા પરિવારજનોને માત્ર સાંત્વના પાઠવવામાં આવી છે।